જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈડલી શાક સૂકા। સૌપ્રથમ મિક્સર જારમાં આપણે કાંદા, ટમેટાં, પનીર, આદુ, મરચાં, લસણ, પલાળેલા કાજુ ઉમેરીને પેસ્ટ બનાવીશું। હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં આપણે ઝીણા સમારેલા લસણ તથા ઝીણા સમારેલા કાંદા ઉમેરીને જરાક વાર માટે સાતળીશું। હવે તેમાં આપણે ઝીણા સમારેલા કોઈપણ કલરના બેલ પેપર્સ તથા વાટેલી પેસ્ટ ઉમેરીને સાતળીશું। હવે તેમાં આપણે લાલ મરચું પાવડર, સાંભાર મસાલો, ચપટી હળદર તથા ગરમ મસાલો ઉમેરીને બરોબર મિક્સ કરીશું। પેસ્ટમાંથી તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે તેને સાતળીશું। હવે તેમાં આપણે અડધો કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું તથા ગરમ મસાલો ઉમેરીને 1 થી 2 મિનિટ માટે સાતળીશું। હવે ઉપર ઈડલીનું બેટર મૂકીને ઢાંકીને એને ચડવા દઈશું। ઉપર કોથમરી તથા ચીઝ ભભરાવી સર્વ કરવું।